સુરત મહાનગરપાલિકાના ધારાસભ્ય અને સંસદની ગ્રાન્ટમાંથી આપેલા બાકડાના સુરતમાં દુરુપયોગ થતો હોવાની ફરિયાદ માંદ બંધ થઈ છે, ત્યારે સુરતના ધારાસભ્યના બાકડા ઉડીને છેક રાજકોટ પહોંચી ગયા છે. સુરતના વિપક્ષના કોર્પોરેટરે આક્ષેપ કર્યા છે કે આ બાકડા ભાજપમાંથી પાલિકાની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવાર પોતાના ગામમાં લઈ ગયા છે. જોકે વિપક્ષનો આક્ષેપ બાદ સુરતના ધારાસભ્ય અને સંસદ સભ્યના બાકડા કઈ રીતે રાજકોટ પહોંચ્યા તે અંગે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પાલિકાના કોર્પોરેટર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાકડા આપવામાં આવે છે. જોકે ગ્રાન્ટમાંથી આપવામાં આવતા બાકડા મોટાભાગના બાકડાનો દુરુપયોગ થતો હોવાની, લોકોના પરસેવાના ટેક્સના પૈસાનો વ્યય થતો હોવાની ફરિયાદ જોવા મળી હતી. થોડા સમય પહેલા કોર્પોરેટરો અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપવામાં આવતા બાકડાનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદ થતી હતી. ત્યારે આ બાકડા લોકોના ટેરેસ, ઘર કે રેસ્ટોરન્ટ અથવા બોક્સ ક્રિકેટમાં મૂકવામાં આવતા હોવાની ફરિયાદ આવતી હતી. હવે આ બાકડા સુરત બહાર દૂર છેક રાજકોટ પહોંચી ગયા છે. સુરતના વિપક્ષના એક કોર્પોરેટર રાજકોટ ખાતે સુરત કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાની ગ્રાન્ટના બાકડા રાજકોટ પહોંચી ગયા હોવાના ફોટોગ્રાફ્સ વાયરલ કર્યા છે. તેઓએ આક્ષેપ કરતા કહ્યું છે કે વોર્ડ નંબર 17માં ગત કોર્પોરેશનમાં ભાજપમાંથી ચૂંટણી લડેલા ઉમેદવાર ભરત વડાદોરિયાએ સુરતના ધારાસભ્ય અને સંસદના બાકડા પોતાના ગામ જૂના પીપળિયા જસદણ તાલુકામાં પોતાના ઘરે પહોંચાડ્યા છે. આ ઉપરાંત એવી કોમેન્ટ કરી છે કે ત્યાંના ધારાસભ્ય લોકોને બાકડા આપતા નથી. આમ સુરતના બાકડા છેક રાજકોટ પહોંચી ગયા હોવાથી આ વિવાદ ઉભો થયો છે. આ સુરતના કામરેજ વિધાનસભા અને બારડોલી લોકસભાના વિસ્તારના જે પ્રતિનિધિ છે, એમના બાકડા અહીંથી 500 કિલોમીટર દૂર જસદણના ગામડાઓ છે ત્યાં પહોંચી ગયા છે. મારી જાણમાં આવતા મને વિડીયો ફૂટેજ અને ફોટા મળતા મેં વિડીયો ફૂટેજને ફોટાના માધ્યમથી મીડિયાને જાણ કરી હતી કે આ રીતનો જે આ દુરુપયોગ થાય છે એ ખોટું છે અને આવી ઘટનાઓ ના બનવી જોઈએ. બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાના નામના બાકડા એક જવાબદાર વ્યક્તિએ પોતાના ગામ પોતાના ઘરે મૂક્યા છે. 5 થી 6 નંગ બાકડા છે અને આ એક ખૂબ શરમજનક બાબત છે, ખૂબ દુઃખદ ઘટના છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યાં પણ એમના જનપ્રતિનિધિઓ છે. એમના ગ્રાન્ટમાંથી, એમની જે ગ્રાન્ટમાંથી બાકડાઓ મળતા હોય છે એ બાકડાઓ એમને ગામ મૂકવા જોઈએ. અહીંથી 500 કિલોમીટરથી દૂરથી જે બાકડાઓ લઈ જાય એ ખૂબ શરમજનક બાબત કહેવાય.